અને આપણે માનીએ છીએ કે મોત તો આવવાનું છે. ઈમાન છે ને આપણું, કોઈ ના પાડી શકે? તો મોત આવવાનું છે એટલે પહેલા આપણે કંઈક તો કરીએ સમાજ માટે. કંઈ નહીં કરી જાય તો મહિના પછી જવાબ તો દેવાનો છે મારે તમારે બધાને ખબરમાં કે તમને અમે સારી રીતે જિંદગી આપી હતી, ખેતીવાડી આપી હતી, ધંધો રોજગાર આપ્યો હતો, તમને સારી રીતે 3 ટાઈમ જમવાનું અલ્લાહ તાલા આપતો હતો. તમે સમાજ માટે શું કર્યું? માત્ર ટ્રસ્ટીઓની, વહીવટકર્તાઓની કે બીજા કોઈની જવાબદારી નથી. મદ્રેસો ચલાવવાની જવાબદારી આપણી પોતાની છે. અને એના માટે આપણે એક દિવસ ના આપી શકતા હોઈએ ને તો એમ માનું છું કે બીજા માટે આગળ શું કરવાનો આપણો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. આજે આવા બાળકો, નાના બાળકો કેટલી બધી પ્રિપેરેટરી તૈયારી કરીને આપણી સામે પ્રોગ્રામ રજૂ કર્યા છે. આજે બીજી સંસ્થાઓ માનું છું એજ્યુકેશન તો મળતું હશે, પણ જે મુસ્લિમ સંસ્થામાં રહીને આપણા બાળકો ભણશે ને એનો કોઈ તોડ નહીં આવે. અહીંયા પોતાનું ઘર જેવું વાતાવરણ મળશે, પોતાના ઘર જેવું એને અભ્યાસ મળશે. અને આપણા ટીચરો હશે ને આપણા શિક્ષકો હશે જેને હાથ રાખી માંથી હાથ ફેરવીને પણ એ ભણાવશે. પણ આપણે તો દેખાદેખીની અંદર ક્યાં સારો યુનિફોર્મ પહેરાવે છે, ક્યાં સારા બૂટ પહેરાવે છે, ક્યાં હાઈફાઈ સ્કૂલો છે, ક્યાં જઈને આપણે બેસાડવા છે, ભલે નીચે બેસતા હોય, બેન્ચ ઉપર ના બેસતા હોય, ક્યાં જઈને મોકલવા, અહીંયા નથી મોકલવા. કોઈ એવી એક સંસ્થા બતાવો કે આટલું મોટું ગ્રાઉન્ડ હોય, આટલું ફ્રી વાતાવરણ હોય અને ગામથી 1 કિલોમીટરની નજીકની આ સંસ્થા છે. જો આજે આપણે નહીં ઉઠાય તો મહિના પછી આ માટે મારે તમારે જવાબ દેવાનો છે. આજે 15મી ઓગસ્ટનો દિવસ છે. મને મૌલાના ઇમરાન સાહેબને બધાને બીજે મોટી સંસ્થાઓમાંથી મોટી પ્રોગ્રામમાં ઘણા બધા આમંત્રણ હતા, નહોતા નથી, પણ અમે અહીંયા આવીને બેઠા છે તમારી સાથે મુકામે. આ સંસ્થા મારી છે. અહીંયા આજે આપણે હાજરી નહીં દઈએ તો કોણ આપશે? ઇજ્જત અહીંયા મળવાની છે. બીજી જગ્યાએ તો ઘણા બધા હાજરી આપીને એનો પ્રોગ્રામ રોડવી દેશે. તો વારંવાર હું તમને કહું છું, આટલા વર્ષોથી કહેતા આવ્યા છીએ કે જરૂરી છે આપણામાં કંઈક ઉત્સાહ વધારવાની. ખાલી અઠવાડિયામાં એક નમાજ તો પડો આવીને, નમાજ તો પડવી છે, ગામમાં પડવી છે, ક્યાંય પડવી છે, ખેતીવાડીમાં પડવી છે. એક ટાઈમ આપી, એક ભલે જોર પડો, અસર પડો, મગરીબ પડો, એના કારણે પણ મદ્રેસાનો કંઈક ને કંઈક ઉદ્ધાર થશે. આજે આ લોકો મહેનત કરી રહ્યા છે, મદ્રેસો ચાલુ થયો છે, 10-12 છોકરાઓમાં દીનની તાલીમ પણ રહી રહ્યા છે. અને હસનલ પ્રાથમિક શાળા તો આજે વર્ષોથી બંધ છે. તો ફરીથી તમને બધાને કહું છું કે આપણે એમ માનીએ કે પહેલા શિક્ષણ સુધરી જાય, બધું સુધરી જાય, બધું થઈ જાય પછી અમે બાળકો મોકલશો. પહેલા તમારા બાળકો તો મોકલો. તમે કંઈક મદ્રેસાને, સંસ્થાને આપશો તો ઓટોમેટિક એનો વિકાસ થશે, એની પ્રગતિ થશે. નહીં તો આપણે બીજા બધા કરતા જે ફલાણા જગ્યાએ આવું શિક્ષણ છે, ફલાણી જગ્યાએ આવું શિક્ષણ છે, ફલાણી જગ્યાએ આવું શિક્ષણ છે, ને આપણે તો પોતે કઈ કરતા નથી. આપણે કોઈ સેમિનાર નથી યોજતા, આપણે કોઈ સંમેલન નથી કરતા, કે આપણી બીજી કોઈ જગ્યાએ કઈ કરતા જ નથી સમાજ માટે થઈને. એટલે વિશેષ કઈ ના કહેતા આજે ફરીથી તમને કહું છું કે આ મદ્રેસા માટે કંઈક ને કંઈક કરો. તમે તો હાજરી આપી છે, તમને ખૂબ ધન્યવાદ આપું છું બહેનો, તમે બધાએ હાજરી આપી. પણ આ મેસેજ, આ સંદેશો બીજાને પણ પહોંચાડો કે આપણે ફરજનો ભાગ છે. વિશેષ કઈ ના કહેતા ફરીથી આપ સૌને અહીંયા ઉપસ્થિત આજે બદલ આપ સૌને ધન્યવાદ આપું, વિરમું છું. અસ્સલામુ અલૈકુમ.